સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1 ધોરણ 7 શું કહેવામાં આવ્યું છે? એટલે m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. એટલે પહેલો દાખલો શું છે? m ઓછા 2. આમાં કઈ કરવાનું નથી, જ્યાં પણ આપણને m દેખાય ત્યાં એટલે આપણને m બરાબર કેટલા મૂકવા કીધા છે? 2 મૂકી દેવા કીધા છે, માટે એ મૂકી દેવાના. ચાલો મૂકી દઈએ. m ઓછા 2 માં 2 મૂકીએ તો 2 મૂકું, 2 ઓછા 2. શું જવાબ આવશે? 2 ઓછા 2 બોલો. 0. 2 માંથી 2 જાય તો શું આવશે? 0. ચાલો હવે બીજો દાખલો તમને જ્યાં જ્યાં m દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 2 મૂકી દેવાનું. આવી રીતના 3 અને m ભેગા હોય તો 2 ને શામાં મૂકવાનું? કૌંસમાં મૂકવાનું, નાના કૌંસમાં. બરાબર. ચાલો ધ્યાન આપજો. 3 એટલે 2 ઓછા 5. ચાલો આ 3 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન દેખાય છે તમને? આ 3 અને 2 ની વચ્ચે કોઈનું ચિહ્ન દેખાય છે તમને? નથી દેખાતું. તો શાનું ચિહ્ન સમજવાનું? કોઈ કહેશે મને? મેં તમને કરાવેલું છે. શાનું ચિહ્ન? આ બંનેનો શું થશે? 32 લખાશે કે પછી બીજું કોઈ પ્રક્રિયા થશે? બોલો. ગુણાકાર થશે. બંનેની વચ્ચે કૌંસનું ચિહ્ન છે એટલે શાનું સમજવાનું? ગુણાકાર. એટલે 3 ગુણ્યા 2 ઓછા 5. સોરી, ઓછા 5. ચાલો આટલું થઈ ગયું. તો 3 બે વાર કેટલા થાય? 3 બે વાર આંગળી ઓછી બધાની. હા બોલો, બોલ સરખા. 12 થાય. 3 બે વાર 12 થાય. એકદમ સહેલું છે. બોલો. 6. સરસ. ચાલો 6 ઓછા 5. તો 6 માંથી 5 જાય તો કેટલા આવશે? 6 આંગળી છે એમાંથી 5 આંગળી મેં કાપી નાખું, કેટલી બચી? 1. માટે આ આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. એવી જ રીતના ત્રીજો દાખલો જુઓ. 9 ઓછા કેટલા છે? 5m. 9 ઓછા 5 બેઠા ને m ની જગ્યા પર કૌંસમાં 2 બેઠા મૂકવાના છે. બરાબર. ચાલો તો આટલે તમને ખબર પડી ગઈ. આ બંનેની વચ્ચે શાનું ચિહ્ન છે? કૌંસનું. એટલે બંનેની વચ્ચે શાનું ચિહ્ન મૂકવાનું? ગુણાકાર. સરસ. 5 ગુણ્યા 2. ચાલો 9 બેઠા. 5 બે વાર કેટલા થાય? બધાને આવડવું જોઈએ. 5 બે વાર સાવ સહેલું છે. 5 બે વાર કેટલા થાય? 5 બે વાર. હા બોલો. 10. માટે 9 ઓછા 10. ચાલો 9 માંથી 10 બાદ કરો. કેટલા આવશે? 1. પરંતુ કોણ મોટું છે? 10. 10 ના આગળ શાનું ચિહ્ન છે? એટલે આટલે શાનો જવાબ શામાં આવે? માઇનસમાં. -1. તો આપણને 3 એ 3 નો જવાબ મળી ગયો. બરાબર. 3 દાખલાનો જવાબ મળી ગયો. હવે આપણે ચોથો, પાંચમો, છઠ્ઠો પણ કરી જ નાખીએ. બરાબર. ચાલો ચોથો અને પાંચમો બે જ છે તો ચોથો દાખલો આપણે કરીશું. એટલે ચોથા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? 3m નો 2 ઘાત ઓછા 2m વત્તા કેટલા છે? -7. સરસ. ચાલો તમને જ્યાં જ્યાં m દેખાય ત્યાં કૌંસમાં 2 મૂકી દેવું. ચાલો મૂકી દઈએ આપણે. બરાબર. ચાલો જ્યાં જ્યાં m દેખાય ત્યાં આપણે 2 મૂકીશું. તો જુઓ 3 એટલે m છે એટલે 2 નો કેટલો ઘાત આવશે? 2 ઓછા 2 કૌંસમાં 2 ઓછા 7. થઈ ગયું. ચાલો 3 આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ગુણ્યા. પરંતુ આટલે 2 કેટલી વાર છે? 2 વાર. અથવા તો તમને 2 નો 2 ઘાત એટલે 2 નો વર્ગ આવડે ને? કેટલો આવે 2 નો વર્ગ? કોઈ કહેશે? 2 નો વર્ગ કેટલો આવે? 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. માટે આટલે 4 પણ લખી શકાય. 2 નો વર્ગ કેટલો થાય? 4. એટલે પાછું જુઓ 2 ગુણ્યા 2 કેટલા આવ્યા?
2 ગુણ્યા 2 આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે 2 ગુણ્યા 2 જ થશે -7. ચાલો 3-4 વાર બધાને આવડવું જોઈએ. 3-4 વાર હા બોલો 12. 2 વાર જોરથી બોલવાનું છે. 2 વાર હા બોલ 4 -7 ઓછા કેટલા આવશે 7. બેઠા. હવે જુઓ બબ્બે પદની સરવાળો બાદબાકી કરવાની પછી ત્રીજા પદ પર જવાનું. પહેલા જુઓ 12 ના આગળ શાનું ચિહ્ન છે? કઈનું ચિહ્ન દેખાય છે? નથી એટલે શાનું સમજવાનું? વત્તા. 12 માંથી 4 ગયા તો 12 માંથી 4 જાય તો હા બોલો 8. સરસ. ચાલો 12 માંથી 4 જશે તો કેટલા આવશે 8. બંનેમાં 12 મોટા છે. 12 ના આગળ વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા. હવે જુઓ આ 7 બેઠા નીચે ઉતારું છું. 7 બેઠા નીચે ઉતારું છું. 8 - 7 8 માંથી 7 જશે તો કેટલા આવશે? 8 માંથી 7 જાય તો કેટલા આવે? 1. 1 ના આગળ શાનું ચિહ્ન આવશે? 1 ના આગળ શાનું ચિહ્ન આવશે? બંનેમાં મોટું કોણ છે? બંનેમાં મોટું કોણ છે? હા સાહિલ બોલો 7 મોટા છે કે 8? 8 મોટા છે. કેટલા મોટા છે? 8. માટે 8 મોટા છે. 8 ના આગળ કઈનું ચિહ્ન નથી માટે વત્તાનું ચિહ્ન માટે જવાબ આવી ગયો આપણો. આટલે કેટલો? 1. તો આટલો આપણો કયો દાખલો? પછી તો ચોથો દાખલો પૂરો થયો. હવે આપણે જોઈશું 5મો દાખલો. કયો દાખલો? 5મો. ચાલો 5મો દાખલાની રકમ જોઈએ. એ પણ સહેલી જ છે. 5મો દાખલો 5m ના છેદમાં કેટલા છે? 2 ઓછા 4 થઈ ગયું. તો ચાલો m ની જગ્યા પર 2 મૂકી દઈએ. 5 એટલે 2/2 ઓછા 4. હવે જુઓ મેં આટલે કરું છું બરાબર. તો 5 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે 5 ગુણ્યા 2 છેદમાં 2 ઓછા 4. ઉપર નીચે શું સરખું દેખાય છે? 2 બંને એકબીજાના છેદમાં છે એટલે 2 શું થશે? કેન્સલ થશે. ચાલો તો શું બચ્યું? 5 ઓછા 4 ને 5 માંથી 4 જાય તો આપણને ખબર જ છે 1. બંનેમાં 5 મોટો છે. 5 ના આગળ વત્તાનું ચિહ્ન છે માટે જવાબ આવશે 1.